જ્યારે કોઈ દર્દીને ફેફસાની બાયોપ્સી કરવાનું જણાવવામાં આવે છે ત્યારે મોટાભાગના દર્દીઓ એ ડિલે કરતા હોય છે, કારણ કે દુખે, વાડકાપ કરવું પડે, એ ઘણા બધા એમના મનમાં ક્વેશ્ચનો હોય કે જેના લીધે ડિલે કરતા હોય છે. પણ હવે એક નવું સિસ્ટમ આવી ગઈ છે જેને ક્રાયો લંગ બાયોપ્સી કહેવામાં આવે. એમાં કાપકૂપ કરવાને બદલે દૂરબીનથી જ આપણે એક પ્રોબ અંદર નાખીએ કે જે એનું ટેમ્પરેચર -80 મતલબ 80 ડિગ્રી કરી દે અને જે આપણા ફેફસાનું ટિશ્યુ હોય એને બરફ જેવા પદાર્થમાં કન્વર્ટ કરીને એને લઈ શકાય. તો એમાં કાપકૂપ પણ ઓછી થાય, દુખાવો પણ ઓછો થાય અને જલ્દીથી થાય અને એમાંથી રિઝલ્ટ પણ સારું મળે, કારણ કે એમાં ટિશ્યુ બહુ વધારે મળે. આને કહેવાય ક્રાયો પ્રોબ. એના બીજા બી ઘણા બધા ઉપયોગો છે, જેવા કે કોઈ ઠળિયો ગળી ગયો છે કે કોઈ ઓર્ગેનિક મટીરિયલ જે શ્વાસની નળીમાં ગયું હોય તો એમાં બી સેમ જ આ પ્રોબ થ્રુ એને બરફ જેવું ઠંડુ બનાવી દેવામાં આવે અને ખેંચી શકાય. સેમલી કોઈના મોઢામાંથી લોહી નીકળતું હોય અને લોહી બંધ કરવું હોય તો બી આ એક કામ કરી શકે છે. અને જ્યારે ફેફસાની નળીઓમાં, મેઇન નળીઓમાં જો કોઈ ટ્યુમર હોય તો એને પણ જ્યારે કાઢવું હોય તો આ ક્રાયોપ્રોબ ઘણો અસરકારક રહી શકે છે. એટલે જે પહેલાની જે વસ્તુઓ હતી કે જે દુઃખદાયક હતી, વાડકાપ કરવું પડતું હતું, એની બદલે હવે જેટલી નવી ટેકનિકો આવી છે એ પેઇન ઓછું આપે છે અને ઇઝીલી કરી આપે છે અને નિદાન ઘણું સરળ રીતે અને જલ્દીથી કરી આપે છે. થેન્ક યુ.